हेलो मित्रों नमस्कार। भारत में फरी एक वक्त भारतीय जनता पार्टी कहीए कि एनडीए सरकार सत्ता पर आई है। वडाप्रधान नरेंद्र मोदीए शपथ लीधा है, साथ केबिनेट मिनिस्ट्री हो कि राज्य मंत्रालय हो ए दरेकनी काले शपथ विधि से पूर्ण थई चूकी है। परंतु पूरा गुजरात में एक नामनी चर्चा है कि नीमूबेन बांभणिया कोण है। एक मास्तर माथी एक शिक्षक व्यवसाय माथी डायरेक्ट से एक केंद्रीय मंत्री पद से तेने मळ्युं छे। अगाऊ गुजरात सरकार में कोई केबिनेट मिनिस्टर, मुख्यमंत्री के राज्य कक्षाना कोई मंत्री के धारासभ्य पण रह्या नथी अने भावनगर जिल्लामांथी लोकसभाना उम्मीदवार हता अने जीतीने आव्या छे अने तरत ज पहली ज वखत चूंटणी जीत्या अने केंद्र मंत्रालय में स्थान मळ्युं छे। तो नीमूबेन बांभणिया कोण छे तेनी पूरा गुजरात में चर्चा थई रही है। જ્યારે નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી ત્યારે સૌરાષ્ટ્રના પત્રકારોને પણ ખ્યાલ નહોતો કે કોઈ ઓળખતું નથી એવા નીમુબેન બાંભણિયાને ટિકિટ આપી દીધી છે ભાવનગરમાં અને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ વિતરણમાં ખૂબ બધી ભૂલો કરી છે। પરંતુ એ દરેકના સવાલોના જવાબ કે નીમુબેન બાંભણિયા કોણ છે, તો જે બી સવાલો છે તેની ચર્ચા આજે કરવી છે। આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવી જશે નીમુબેન બાંભણિયા શું છે, નીમુબેન બાંભણિયાનું રાજકીય કેરિયર ક્યાંથી ચાલુ થયું છે, એ દરેક વાતની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। નીમુબેન બાંભણિયા જેનો જન્મ ભાવનગરમાં જ થયો છે। શિક્ષણની વાત કરીએ તો નીમુબેન બાંભણિયાએ બીએસસી અને બીએડ કર્યું છે। વ્યવસાયે શિક્ષક। બાદમાં નીમુબેન બાંભણિયાનું રાજકીય કેરિયર પણ ભાવનગરમાંથી ચાલુ થયું છે। નીમુબેન બાંભણિયા જે તળપદા કોળી સમાજમાંથી આવે છે, સમાજના પણ સંગઠનોમાં છે, અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે। સાથે સૌ પ્રથમવાર તે 2005 થી 2020 સુધી 3 ટર્મ ભાવનગરમાં નગર સેવક રહી ચૂક્યા છે। ભાવનગરના ઘોઘા સર્કલ વોર્ડ પર સૌથી વધારે લીડથી જીતનારા આ નીમુબેન બાંભણિયા એકમાત્ર છે। 2 ટર્મ મેયર પણ રહી ચૂક્યા છે। નીમુબેન બાંભણિયાની પહેલેથી સ્પષ્ટ છબી રહી છે। કોઈ મહિલા છે એ ધારાસભ્ય હોય કે મંત્રી હોય, કેબિનેટ મિનિસ્ટર હોય, તેના પાવરથી તેના પરિવારમાં ઘણા બધા લોકો રોબ જમાવતા હોય છે કે અધિકારીઓ સાથે સાઠગાંઠ રાખતા હોય છે। તો એમાંથી આ નીમુબેન બાંભણિયા છે એ આવતા નથી। કહેવાય છે કે જ્યારે તે મેયર હતા તો ત્યારે એ મેયરની ગાડીમાં તેના પતિ પણ તેની સાથે જોવા મળ્યા નથી। એક શિક્ષક રહી ચૂક્યા છે। જ્યારે જ્યારે તે કોઈ પણ હોદ્દા ઉપર રહ્યા છે, મેયર હોય કે કોઈ અન્ય પાર્ટીના હોદ્દા પર હોય, નોન કરપ્ટેડ છબી ધરાવે છે। કોઈ પણ ભ્રષ્ટાચારનો આરોપ નીમુબેન બાંભણિયા પર લાગ્યો નથી। તેનું પણ એક ફળ આ મંત્રી પદ હોઈ શકે છે। બાદમાં તે કોળી ઠાકોર વિકાસ નિગમમાં 2011 થી 2016 સુધી ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે। એ સિવાય ભાજપના પણ સંગઠનમાં ખૂબ સારું કામ આ નીમુબેન બાંભણિયાએ છે। ભાવનગર જિલ્લાની સાથે અન્ય જિલ્લાના પ્રભારી તરીકે પણ કામ કરી ચૂક્યા છે। મહિલા મોરચાથી માંડી પ્રદેશ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે। સાથે જે સમાજમાંથી આવે છે તળપદા કોળી સમાજ, તો ન્યૂ દિલ્હી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહિલા મોરચામાં ચાલુ મહામંત્રી પદે પણ નીમુબેન બાંભણિયા હાલ હોદ્દો ધરાવે છે અને ભાવનગર લોકસભા સીટ પર પ્રથમ વખત ટિકિટ મળી છે। પ્રથમ વખત જીત્યા છે અને ખૂબ સારી લીડથી જીત્યા છે। ક્ષત્રિય સમાજના આંદોલનની અસર ભાવનગર જિલ્લામાં પણ હતી। મનસુખભાઈ માંડવિયા જ્યારે ત્યાં સભા કરવા માટે કે કાર્યકર્તાઓને મળવા માટે ત્યાં આવ્યા હતા તો એ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમમાં ભાવનગરમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા ફરકાવ્યા હતા। વિડીયો વાયરલ થયો હતો અને કાર્યક્રમ બાદ જ ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના હોદ્દામાં જે બી સંગઠનમાં કાર્ય કરતા યુવાનોએ રાજીનામું પણ તે સ્ટેજ પર જ ભાવનગર જિલ્લાના સંગઠનના પ્રમુખ આરસી મકવાણાને જે આપ્યું હતું। એટલે વિવાદની વચ્ચે નીમુબેન બાંભણિયા પહેલાં કરતાં પણ વધારે લીડ લઈને ભાવનગરમાંથી ચૂંટીને આવ્યા। 4.5 લાખ સમથિંગની લીડ ભાવનગર જિલ્લામાંથી નીમુબેન બાંભણિયાને મળી છે।
પહેલી જ વખત લોકસભાની ચૂંટણી લડ્યા છે અને પહેલી જ વખત ચૂંટાય અને પહેલી જ વખત ભાવનગરના ઇતિહાસમાં લોકસભાની ચૂંટણી લડીને કોઈ સાંસદને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય એવા નીમુબેન બાંભણિયા પ્રથમ છે. આ મનસુખભાઈ માંડવિયાને કેબિનેટ મિનિસ્ટરમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ એ રાજ્યસભાના માર્ગેથી એ કેબિનેટ મંત્રી છે એ બન્યા હતા. પરંતુ નીમુબેન બાંભણિયાને પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા. અગાઉ ધારાસભ્ય પણ રહ્યા નથી, ગુજરાત સરકારમાં પણ કોઈ મંત્રી રહ્યા નથી, અગાઉ મેયર રહી ચૂક્યા છે. ત્યારબાદ ભાવનગરમાં સાંસદની ટિકિટ મળે છે અને ખૂબ સારી લીડથી ચૂંટાય છે અને તરત જ મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન પણ મળે છે. શા માટે નીમુબેન બાંભણિયાને એક જ ટર્મ જીત્યા છે તરત જ તેને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું? તોનું એક કારણ એ પણ હોઈ શકે. હા, એનું કાર્ય તો છે જ. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ ખૂબ સારું કામ કર્યું છે, મેયરમાં પણ 2 ટર્મ ખૂબ સારું કામ કર્યું છે, સમાજમાં પણ સારા સારા હોદ્દા પર કામ કર્યું છે અને ચાલુ હાલ સમાજના અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી તરીકે છે. એ સિવાય અગાઉ 2019 લોકસભા બાદ સુરેન્દ્રનગરના મહેન્દ્રભાઈ મુંજપરા ડૉક્ટર છે, તે પણ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં હતા, પરંતુ તેની ટિકિટ કપાણી છે. કદાચ સંધુભાઈ સિંહોરા એટલા બધા કેપેબલ ના હોય. રાજેશભાઈ ચુડાસમાનો વારો આવી શકે, પણ અતુલ ચગના કેસના કારણે રાજેશભાઈ ચુડાસમાને સ્થાન ન મળ્યું અને પહેલી જ વખત ચૂંટાયેલા નીમુબેન બાંભણિયાને છે એ સ્થાન આપવામાં આવ્યું છે. કહેવાનો મતલબ એ છે, કોળી સમાજમાંથી ગુજરાતમાં કોળી સમાજની ખૂબ સારી વસ્તી છે, ખૂબ સારો પ્રભાવ છે, 2.5 કરોડથી વધારે વસ્તી છે. તો 2019માં પણ કોળી સમાજના મહેન્દ્રભાઈ મુંજપરાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તો એ જ રીતે જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ભાવનગર આ 3 સીટ પર કોળી સમાજના સાંસદો ચૂંટાઈને આવ્યા છે. તો કોળી સમાજની વસ્તી હોવાના કારણે, કોળી સમાજનું પ્રભુત્વ હોવાના કારણે અને કાયદેસર કદાચ છેલ્લી 3 ટર્મથી રાજેશભાઈ ચુડાસમા જૂનાગઢ લોકસભા સીટ પર ચૂંટાઈને આવે છે, પરંતુ આ વિવાદના કારણે રાજેશભાઈ ચુડાસમાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું અને નીમુબેન બાંભણિયાને કોળી સમાજને સ્થાન આપવાનું હોવાથી નીમુબેન બાંભણિયાને આ તક મળી છે, આ સરપ્રાઈઝ મળી છે. આ કારણે પૂરા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે કે નીમુબેન બાંભણિયા કોણ છે, કેમ કે અગાઉ પૂરા ગુજરાતમાં કોઈ ચર્ચામાં કે કોઈ મંત્રીમાં, કોઈ કેબિનેટ મિનિસ્ટરમાં કે કોઈ ગુજરાત સરકારના પદ પર રહ્યા નથી. માત્ર ભાવનગર જિલ્લો એને ઓળખે છે, એમાં પણ ભાવનગર શહેર છે એ વધારે ઓળખે છે. કદાચ ગામડામાં પણ નીમુબેન બાંભણિયાને લોકો ઓછા ઓળખે છે, કેમ કે ભાવનગર સિટીમાં છે એને રાજનીતિની શરૂઆત કરી છે અને મેયર રહ્યા છે. નહીં કોઈ ગ્રામ પંચાયત, નહીં કોઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નહીં કોઈ ધારાસભ્ય પદ પર ચૂંટણી લડ્યા નથી. માત્ર શહેરમાં કોર્પોરેટર, નગરસેવકની ચૂંટણી એ લડ્યા છે. એ માટે લોકો ઓછા ઓળખે છે. એ માટે આ એના પરિચયની વાત આજના વિડીયોમાં આપણે કરી છે. અગાઉ પણ એવું કહેવાય છે કે નીમુબેન બાંભણિયાને લક કે સંગઠનમાં તેનું સારું કાર્યના કારણે ખૂબ સારા હોદ્દાઓ પર છે, સંગઠનમાં પણ રહ્યા છે, ખૂબ સાફ છબી છે, નોન કરપ્ટેડ છે, જેના કારણે નીમુબેન બાંભણિયાને નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ સિવાય અમિત શાહને તો સૌ લોકો ઓળખે જ છે, એ રિપીટ થયા છે. મનસુખભાઈ માંડવિયા જે પણ ભાવનગરથી છે, પાલિતાણા તાલુકાના હણોલ ગામના છે, એટલે લોકો ચર્ચા કરી રહ્યા છે કે ભાવનગરમાંથી 2 મંત્રીઓને સ્થાન મળ્યું છે. હાલ તો મનસુખભાઈ માંડવિયા છે પોરબંદર લોકસભા સીટ પરથી સાંસદ બન્યા છે, પરંતુ ભાવનગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાવનગરમાં પ્રથમ વખત કેન્દ્રની સરકારમાં 2 મંત્રીઓ છે, નીમુબેન બાંભણિયા અને મનસુખભાઈ માંડવિયા. એ સિવાય CR પાટીલને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે, કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મનસુખભાઈ માંડવિયા, અમિતભાઈ શાહ અને CR પાટીલ કેબિનેટ છે. નડ્ડા અને જયશંકર જે વિદેશ મંત્રાલયમાં હતા, એ બંને પણ ગુજરાતમાંથી જ રાજ્યસભાના સાંસદ તરીકે હાલ ચાલુ છે. એટલે એ રીતે ગણીએ તો 6 થી 7 મંત્રીઓ ગુજરાતમાંથી આવ્યા છે. નરેન્દ્ર મોદી તો ગુજરાતમાંથી છે જ. હવે જોવાનું રહેશે કે પ્રદેશ પ્રમુખ છે
એ કોને બનાવે છે, કેમ કે સી આર પાટીલ છે એ દિલ્હી જઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાંથી કોઈને સ્થાન મળી શકે, કેમ કે કેન્દ્રીય મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતમાંથી કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી. તો પ્રદેશ પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતમાંથી સ્થાન મળી શકે છે. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાનો છે, એની પણ ચર્ચા આપણે આગલા વિડીયોમાં જઈ કરવી છે. પરંતુ ગુજરાતને એવું લાગતું હતું કે ભાઈ આ જેડીયુ છે, નીતિશ કુમારના તખ્તાને મંત્રીમંડળમાં સ્થાન આપવા માટે કે ચંદ્રબાબુ નાયડુના તખ્તાને કે એના સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન આપવા માટે કદાચ ગુજરાતને ભોગ બનવું પડશે. મનસુખભાઈ માંડવિયા હોય, પરસોત્તમભાઈ રૂપાલા હોય કે અમિતભાઈ શાહ હોય, તેનું પણ પત્તું કપાશે. પરંતુ એવું થયું નથી. ગુજરાતમાં હજુ પણ ટોટલ મંત્રીમંડળમાંથી જે બી 30 કે 33 કેબિનેટ મિનિસ્ટર છે, તેમાંથી 3 કેબિનેટ મિનિસ્ટર છે એ ગુજરાતમાંથી છે. સી આર પાટીલ, અમિત શાહ અને મનસુખભાઈ માંડવિયા. જયશંકરને ગણીએ, નડ્ડાને ગણીએ તો 5 થાય છે, નરેન્દ્ર મોદીને ગણો તો 6 થાય છે. તો ગુજરાતને ખૂબ સારું સ્થાન મળ્યું છે. અને એક નીમુબેન બાંભણિયા એટલે કે 6 કે 7 સાંસદોને ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તો આ હતી નીમુબેન બાંભણિયાના પરિચયની વાત. પૂરા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે કે નીમુબેન બાંભણિયા કોણ છે. એક માસ્ટરમાંથી છે, એક કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, એ પણ ચર્ચા થઈ રહી છે. પરંતુ ભાવનગરની રાજનીતિ એને કરી છે, ધારાસભ્ય પદ પણ રહ્યા નથી, જેના કારણે પૂરા ગુજરાતમાં લોકો ઓળખતા નથી. તો નીમુબેન બાંભણિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ભાવનગર જિલ્લાનો વિકાસ કરે, જે બી પડતર પ્રશ્નો છે તે સોલ્વ થાય એવી જ આપણે આશા રાખી શકીએ. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. અમારી ચેનલમાંથી તમને થોડું પણ કંઈક જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી અમને મદદ કરી શકો છો. બિલકુલ ફ્રી છે, તમારા માટે એ અઘરું નથી. અમારા માટે નવા વિડીયો બનાવવા માટે અમને પ્રોત્સાહન મળે છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન દબો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.